વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા વિકાસ અસાઇનમેન્ટમાં પ્રશ્ન 5ના બનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. અગાઉ આપણે પ્રશ્ન 1થી લઈને 5 સુધીના તમામ પ્રશ્નોના જવાબોના વિડીયો મૂકી દીધેલ છે આપણી ચેનલ પર. જો તમે ના જોયા હોય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. અને આજે આપણે પ્રશ્ન 5ના બનું સોલ્યુશન જોઈશું. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા વિડીયો તમને મળતા રહે. પ્રકરણ 9, પહેલો પ્રશ્ન. ટ્રેનની ઝડપ સામાન્ય રીતે કયા એકમમાં મપાય છે? તો કિલોમીટર પ્રતિ કલાક. બીજું, વાહનોમાં ઝડપ માપવા માટે વપરાતા સાધનનું નામ જણાવો. જવાબ આવશે સ્પીડોમીટર. ત્રીજું, દોડની સ્પર્ધામાં ટૂંકો સમયગાળો માપવા વપરાતી ખાસ પ્રકારની ઘડિયાળ કઈ છે? તો સ્ટોપવોચ. ચોથું, કારની અચળ ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક છે. તો કાર 30 મિનિટમાં કેટલું અંતર કાપે? તો અંતર માટેનું સૂત્ર મૂકવાનું. અંતર શોધવા માટેનું જે સૂત્ર છે કે ઝડપ ગુણ્યા લીધેલો સમય, અને સમયને સેકન્ડમાં ફેરવી દેવાનો, બરાબર. તો જવાબ આવશે 35 કિલોમીટર. એ આપણો જવાબ છે. પાંચમું, એક વાહનની ઝડપ 15 મીટર પ્રતિ સેકન્ડ છે અને બીજા વાહનની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. તો કયા વાહનની ઝડપ વધુ કહેવાય? તો ફ્રેન્ડ્સ, પહેલા વાહનની ઝડપ વધારે કહેવાય, કારણ કે એક જ સેકન્ડમાં 15 મીટર જેટલું અંતર કાપી કાઢે છે. આગળ છઠ્ઠું, ઝડપ શોધવાનું આપણે સૂત્ર લખવાનું છે. તો ઝડપ શોધવાનું સૂત્ર એકદમ સિમ્પલ છે. ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. અને સમયનો પ્રમાણભૂત એકમ કયો છે? તો સમયનો પ્રમાણભૂત એકમ સેકન્ડ છે. આગળ હવે આપણે પ્રકરણ 12 અને 13ના ક્વેશ્ચન્સ જોઈશું. એ પણ સરળ છે. પહેલું, જંગલી વૃક્ષોના 2 નામ આપો. તો સાગ, સાલ. મેં એક વધારે લખ્યું છે સીસમ. તમે લીમડો, અંજીર વગેરે પણ લખી શકો છો. બીજું, મૃત વનસ્પતિઓને ખાનારા 2 પ્રાણીઓના નામ જણાવો. તો ગીધ અને શિયાળ. ત્રીજું, સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિઓ ઉપર પ્રક્રિયા કરી શામાં ફેરવે છે ને? તો સેન્દ્રિય પદાર્થોમાં. ચોથું, વિઘટકોના 2 ઉદાહરણ આપો. તો એમાં ફૂગ અને બેક્ટેરિયા. પાંચમું, કયા બેક્ટેરિયા ટાઇફોઇડના રોગ થવા માટે જવાબદાર છે? જવાબ આવશે સાલ્મોનેલા ટાઇફી. પાણીથી થતો રોગ છે, બરાબર. છઠ્ઠું, કયા બેક્ટેરિયા કોલેરાનો રોગ થવા માટે જવાબદાર છે? તો જવાબ આવશે વિબ્રિયો કોલેરી. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 7મો જે ક્વેશ્ચન છે, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌ પ્રથમ પ્રદૂષિત પાણીને શામાંથી પસાર કરીને પાણીમાંના ચીથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ વગેરે દૂર કરવામાં આવે છે? તો બાર સ્ક્રીનમાંથી એને પસાર કરવામાં આવે. અગાઉ આપણે એના વિશે ટૂંક નોંધ પણ જોઈ ગયા છે, બાર સ્ક્રીન વિશે, બરાબર. હવે આપણે પ્રશ્ન 5ના કનું જોઈ લઈએ. એમાં ખરા ખોટા પૂછાનાર છે, સરળ પણ છે અને 4 માર્ક્સમાં પૂછાવાનું છે. ઇઝીલી માર્ક્સ કવર કરી શકાય. પ્રકરણ 9, પહેલું, દોડતા ખેલાડીના હાથની ગતિ વર્તુળાકાર ગતિ છે. ખોટું. આવર્ત ગતિ કહેવાય, બરાબર ને. બીજું, સાદા લોલકનો આવર્તકાળ તેની લંબાઈ ઉપર આધાર રાખતો નથી. ખોટું વાક્ય છે, કારણ કે લંબાઈ પર તો આધાર રાખે જ છે. ત્રીજું, સમયનો મૂળભૂત એકમ કલાક છે. આ પણ ખોટું. એનો મૂળભૂત એકમ તો સેકન્ડ છે, આપણે અગાઉ જ જોઈ ગયા. ચોથું, સાદા લોલકના નિયમો ગેલિલીએ શોધ્યા હતા. તો આ સાચું છે. પાંચમું, આપેલ લંબાઈના લોલકને એક ડોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય લાગે છે. સાચું વાક્ય છે. છઠ્ઠું, દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે. બિલકુલ ખોટી વાત છે. દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો નથી હોતો, બરાબર, એટલે ખોટું વાક્ય છે. સાતમું, 2 શહેરો વચ્ચેનો અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે. સાચું વાક્ય છે. અરે એક શહેરથી બીજા શહેરનું આપણે મોટાભાગે હંમેશા જ કિલોમીટરમાં અંતર બોલતા હોઈએ છે. હવે પ્રકરણ 12, પહેલું, સડેલા પદાર્થો ભેજવાળા અને હૂંફાળા હોય છે. બિલકુલ સાચું છે. બીજું, વિઘટકો જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો કરવામાં સહાય કરે છે. એ પણ સાચું વાક્ય છે. જંગલમાં ઊંચા વૃક્ષોની નીચે બીજા વૃક્ષો ઉગતા નથી. ખોટું વાક્ય છે. ઘણા બધા નાના વૃક્ષો, વેલાઓ, છોડવાઓ ઉગતા હોય છે.
ચોથું, જંગલમાં વસતા લોકોને જડીબુટ્ટીઓનું જ્ઞાન હોતું નથી. ખોટું વાક્ય છે. એમને બધું જ ખબર હોય કે આ જડીબુટ્ટીનો આ રોગ માટે ઉપયોગ કરી શકાય. બરાબર. વેદ જેવું કામ કરે લોકો, ડૉક્ટર જેવું કામ આપે. તો આ વાક્ય ખોટું છે. હવે પ્રકરણ 13ની વાત કરીએ તો પહેલું, સુએઝ એ ઘન કચરો છે. ખોટી વાક્ય. સુએઝ એ પ્રવાહી કચરો છે. ઓકે. બીજું, ક્રિયાશીલ કાદવમાં 97% પાણી હોય. સાચું વાક્ય. ત્રીજું, અજારક બેક્ટેરિયા ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવી શકે છે. સાચું. કારણ કે અજારક શ્વસન કરે છે. ઓકે. ઓક્સિજનની ગેરહાજરીમાં પણ તે જીવી શકે છે કારણ કે એને ઓક્સિજનની જરૂર નથી. ચોથું, પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહીં. ખોટું જ. ઓઝોનને પણ આપણે વાપરી શકીએ છીએ, જે આપણે સુએઝના શુદ્ધિકરણમાં ભણી પણ ગયા છે. તો ફ્રેન્ડ્સ, બસ આ સાથે આપણું સોલ્યુશન પૂરું થાય છે. તમને સંપૂર્ણ સોલ્યુશન પહેલા પ્રશ્નથી લઈને 5મા પ્રશ્નના ક સુધીનું સોલ્યુશન પણ આપણી ચેનલ પર એક સાથે પણ અપલોડ કરવામાં આવશે, જેથી તમને ઘડી ઘડી શોધવું ના પડે અને તમારો ટાઈમ વેસ્ટ ના થાય. તો ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો. અને ગણિતનું સોલ્યુશન પણ આપણી ચેનલ તહેઝીબ એજ્યુકેશનમાં તમને મળી રહેશે. અને ટૂંક સમયમાં બીજા વિષયોનું સોલ્યુશન પણ તમને મળશે. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આવજો.